નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા પાટણ રોડ પર ભોપાનગર ફાટક પાસે પુલની કામગીરીમાં તંત્રના આયોજનના અભાવે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જીઆઈડીસી સર્કલથી હુસૈની ચોક સુધીના માર્ગ પર તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કે ડાયવર્ઝન આપ્યા વગર જ અડધો રોડ રોકીને કામ શરૂ કરી દેવાતા વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. ડીસા જીઆઈડીસી સર્કલ પાસે અડધા રોડ પર કામ ચાલુ હોવાથી વાહન ચાલકોને અવરજવર માટે ખૂબ જ ઓછી જગ્યા મળે છે. તંત્ર દ્વારા વાહનોને પસાર થવા માટે હુસેની ચોક સુધી કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેના કારણે સામેથી આવતા વાહનો સામસામે આવી જતા જોતજોતામાં કિલોમીટરો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. આ જામમાં વિદ્યાર્થીઓ, કામદારો અને ગૃહિણીઓ કલાકો સુધી અટવાયા હતા. સ્થિતિ વણસતા ડીસા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ ટ્રાફિકનું નિરાકરણ લાવ્યું હતું. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે તંત્ર દ્વારા માત્ર ખોદકામ કરી દેવાયું છે, પરંતુ ટ્રાફિક સુચારુ રહે તે માટે કોઈ આયોજન કરાયું નથી. જો હજુ પણ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો રોજેરોજ લોકોના કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવવું પડશે તેવી ભીતિ સેવાઈ રહી છે.